ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. હું જે પટેલ ફ્રોમ પાયોનિયર સ્કૂલ ઓફ સાયન્સ આપનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે આગળના લેક્ચરની અંદર ચેપ્ટર 3 ની શરૂઆત કરી હતી. આપણે વિદ્યુત પ્રવાહ અંગેની માહિતી મેળવી હતી અને આપણે પ્રવાહની પણ વાત કરી હતી. પ્રવાહની દિશા, પ્રવાહના એકમો, તો આ બધી બાબતો આપણે સ્પષ્ટ કરી હતી. હવે આપણે આગળ એનાથી આગળ હું વાત કરું છું અહીંયા, અને કેટલા આપણે જે ગઈકાલે ભણ્યા હતા એના જ આધારે કેટલાક એક્ઝામ્પલ બેઝડ સૂત્રોની હું પહેલા સ્પષ્ટતા કરું છું. એ બધી આપણે સ્પષ્ટતા કરી અને પછી આપણે આગળ એક્ઝામ્પલ ગણીશું. તો અહીં એક્ઝામ્પલ બેઝડ સૂત્રો જે આપણે ગઈકાલે વાત કરેલી છે વિદ્યાર્થી મિત્રો, કે આપણે જી કે નીટ આધારિત જે પ્રશ્નો છે, બરાબર છે, એ પણ પૂછાતા હોય છે. તો આપણે અહીં જરા એની વાત કરીએ અને સમજીએ. તો તમે ગઈકાલનું લેક્ચર જોયું હશે અને સમજ્યા હશો. તો એમાં આપણે પ્રવાહના સૂત્રોની વાત કરેલી છે. તો એની અંદર હું પહેલા વાત કરું તો સ્થાયી પ્રવાહ માટે પણ વાત કરેલી છે અને અસ્થાયી પ્રવાહ માટે પણ આપણે વાત કરેલી છે. તો અહીં પહેલા હું અસ્થાયી પ્રવાહ માટેની વાત કરું તો અસ્થાયી પ્રવાહ માટે આપણે કહેલું છે કે એ વખતે સમય સાથે પ્રવાહ બદલાય છે. તો એ સંજોગોમાં આપણે સૂત્ર અહીં લખીશું q બરાબર સંકલન 0 થી t I dt. આપણે આ પ્રકારે સૂત્ર ગઈકાલે ગયા લેક્ચરમાં આપણે વાત કરી હતી. હવે મિત્રો, આપણે અહીં આ જે છે એની અંદર પ્રવાહનું સમીકરણ આપેલું હોય સમય પર આધારિત, એને મૂકી એના ઉપરથી 0 થી t સમયમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો આપણે શોધી શકીએ છીએ. સ્થાયી પ્રવાહ માટે તો સ્થાયી પ્રવાહ માટે આપણે અહીં સૂત્ર I બરાબર q બાય t આપણે દર્શાવ્યું હતું. I બરાબર q બાય t. આના ઉપરથી આપણે સ્થાયી પ્રવાહ માટે વિદ્યુતભાર શોધવો હોય તો q બરાબર IT આપણે લખી શકીએ છીએ. આ ઉપરાંત આ જ સૂત્રમાં આપણે જાણીએ છીએ, તમે પહેલા ચેપ્ટર મુજબ ભણેલા છો, q બરાબર ne, બરાબર. તો એ મુજબ હું અહીંયા મૂકી દઉં તો I બરાબર ne બાય t. તો આ પ્રમાણે આપણે કહીએ તો આ રીતે સૂત્ર દર્શાવીએ છીએ. આપણે આના એક્ઝામ્પલ ગણીશું, તમને ખ્યાલ આવશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એનાથી આગળ વાત કરીએ અને આગળ એક આના ઉપરથી જ એક સૂત્રની હું સ્પષ્ટતા કરું છું. માની લો કે કોઈ વિદ્યુતભાર સ્મોલ r ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ ઉપર ભ્રમણ કરે છે. તો વિદ્યુતભારની તો ગતિ થાય, તો એ વખતે ત્યાં પણ પ્રવાહનું નિર્માણ થશે. એને હું આકૃતિ દ્વારા અહીંયા દર્શાવવા પ્રયત્ન કરું છું. જુઓ, ધારો કે આ પ્રમાણે કોઈ વર્તુળાકાર માર્ગ છે. માની લો આ વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા સ્મોલ r છે. ક્લિયર? અહીં આપણે કોઈ વિદ્યુતભાર q લઈએ છીએ અને આ q નો કક્ષામાં રેખીય વેગ v જેટલો છે. તો આપણે આ સ્થિતિમાં, તો હું અહીંયા દર્શાવું છું, જો કોઈ વિદ્યુતભાર q એ
એ સ્મોલ આર ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગમાં પરિભ્રમણ કરતો હોય તો પહેલા તો આપણે તેનો આવર્તકાળની હું વાત કરીએ તો તેનો આવર્તકાળ આપણે લખવો હોય તો એનો આવર્તકાળ આપણે કઈ રીતે લખી શકીએ તો આવર્તકાળ ટી હું કહું એક આવર્તકાળ તમે જાણો છો આવર્તકાળ કેપિટલ ટી એટલે અહીં વિદ્યુત ભારને આ વર્તુળાકાર માર્ગમાં એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય બરાબર તો અહીં આવર્તકાળ કેપિટલ ટી કેટલો લખાશે તો તમને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો આપણે રેખીય ઝડપની વાત કરીએ તો રેખીય ઝડપ v બરાબર અંતર ભાગ્યા સમય જ્યારે એક રાઉન્ડ પૂર્ણ થશે એટલે લાગતો સમય એટલે સમય ભાગ અંતર ભાગ્યા સમય તો લાગતો સમય હું આવર્તકાળ ટી કહી દઉં અને એક રાઉન્ડ પૂર્ણ થાય એટલે વિદ્યુત ભારે કાપેલ અંતર પરિઘ જેટલું થાય તો 2πr તો v બરાબર રેખીય ઝડપ v બરાબર 2πr ભાગ્યા કેપિટલ T થશે આમાં હું કેપિટલ T ને મિત્રો કરતા બનાવીશ તો કેપિટલ T બરાબર શું થશે તો 2πr upon v તો આપણે અહીં આવર્તકાળ કેપિટલ T બરાબર આપણે આ પ્રમાણે દર્શાવી શકીએ છીએ તો મેં આ પરિસ્થિતિમાં એક આ પહેલા સૂત્રની મેં વાત કરેલી છે પ્રથમ સૂત્ર આવર્તકાળ માટેનું આની અંદર તમને કહેવામાં આવે કે અહીં જો આ રીતે વિદ્યુત ભાર પરિભ્રમણ કરતો હોય તો પરિભ્રમણની આવૃત્તિ કેટલી થાય તો આપણે આના ઉપરથી લખી શકીએ પરિભ્રમણની આવૃત્તિ આપણે આવૃત્તિને સ્મોલ f સંકેત વડે દર્શાવીએ તો તમને ખબર છે આવૃત્તિ એ આવર્તકાળનું શું હોય વ્યસ્ત હોય આવૃત્તિ એ શું હોય આવર્તકાળનું વ્યસ્ત હોય તો આવૃત્તિ f બરાબર 1/T હવે આ કેપિટલ T જાણીએ છીએ અહીંયા મૂકીશું એટલે આ છેદનો છેદ અંશમાં જશે તો આના બરાબર શું લખીશું આપણે તો v છેદનો છેદ અંશમાં જાય તો v/2πr લખાશે તો આ સ્થિતિમાં તમે પરિભ્રમણની આવૃત્તિ સ્મોલ f આ સ્મોલ f સંકેત કર્યો છે આવૃત્તિ સ્મોલ f બરાબર 1/T ની કિંમત મૂકીશું એટલે છેદનો છેદ અંશમાં જશે તો આ પ્રમાણે આપણે આવૃત્તિ આપણે લખી શકીએ છીએ એનાથી આગળ હવે વાત કરું કે આ વિદ્યુત ભાર ગતિ કરે છે તો પ્રવાહનું નિર્માણ થશે તો આ પ્રવાહ તો આ જે કક્ષા છે એ કક્ષામાં કોઈ પણ બિંદુએ કેમ કે અહીં અચળ ઝડપથી એ ગતિ કરે જાય છે એટલે એ મુજબ કહીએ તો અહીં સ્થાયી પ્રવાહ હશે તો કક્ષામાં કોઈ પણ બિંદુએ આપણે પ્રવાહ લખવો હોય તો કક્ષામાં કોઈ પણ બિંદુએ પ્રવાહ આપણે દર્શાવીએ તો પ્રવાહ આપણે શું લખીશું તો આપણી પાસે સૂત્ર છે I બરાબર ચલો હવે આપણે આ જ મુજબ આ સૂત્ર ઉપરથી જ વાત કરીએ તો અહીં ગતિ કરતો તો વિદ્યુતભાર આપણે Q લીધો છે માની લો ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય આપણે પરમાણુની કક્ષાઓમાં તમને ખ્યાલ છે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરતો હોય છે તો એ વખતે Q બરાબર ઇલેક્ટ્રોનનો વીજભાર થઈ જાય શું થઈ જાય Q બરાબર ઇલેક્ટ્રોનનો વીજભાર થઈ જાય તો આપણે આ મુજબ આની અંદર Q પણ અહીં એક રાઉન્ડ પૂરું કરવા માટેનો લાગતો સમય T એટલે આપણે અહીં એને જગ્યાએ સ્મોલ t ની જગ્યાએ આપણે આવર્તકાળ લખીશું તો I બરાબર કેપિટલ Q બાય કેપિટલ T ચલો હવે આ મુજબ આ સૂત્રને આપણે આ પ્રમાણે પણ લખી શકીએ 1/T એટલે આવૃત્તિ f તો તમે એક આ પ્રકારે પણ એને દર્શાવી શકો છો બરાબર એ ઉપરાંત અહીં હું f બરાબર આ કિંમત મૂકી દઉં તો એના ઉપરથી આપણને સૂત્ર મળે qv/2πr
તો તમે આ પ્રમાણે પણ અહીં સૂત્ર દર્શાવી શકો. આ જુદા જુદા સ્વરૂપો છે આપણા એક્ઝામ્પલ મુજબ. એક્ઝામ્પલમાં આપેલી માહિતી મુજબ તમે આનો જુદી જુદી રીતે ઉપયોગ કરી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં એક રીતે આ પ્રમાણે પણ બાબત વિચારી શકીએ, પણ v બરાબર r ઓમેગા. યાદ કરો ચાર્જ ગતિ આ રીતે વર્તુળમય ગતિ થતી હોય, બરાબર છે, તો તમને એનો કોણીય વેગ પણ મળે. આને બીજા શબ્દોમાં કોણીય આવૃત્તિ પણ બોલીએ છીએ આપણે, બરાબર. તો v બરાબર r ઓમેગા તમે અહીં મૂકશો તો આપણને સૂત્ર શું મળશે? તો આપણને સૂત્ર I બરાબર કહીએ તો v ની જગ્યાએ r ઓમેગા મૂકીએ, અંત અને છેદમાંથી સ્મોલ r ઉડી જશે, તો અંશમાં ઓમેગા, એટલે આપણું સૂત્ર થશે q ઓમેગા અપોન 2 પાઈ. તો ઓમેગા સ્વરૂપમાં તમને સૂત્ર આ પ્રમાણે પણ મળશે. તો અહીં આ જે છે બાબતો આપણી એક્ઝામ્પલ કે એમસીક્યુ કેવા પ્રકારે છે, એની અંદર કઈ કિંમતો આપેલી છે, એ કિંમતો મુજબ આપણે જુદા જુદા સૂત્રોનો ઉપયોગ કરી શકીએ છીએ અને એ પ્રમાણે એને વિચારવાનું થશે. આપણે આ દરેકનો ઉપયોગ કરતા આપણે એક્ઝામ્પલ ગણીશું, એટલે તમને આપોઆપ કેવી રીતે આપણે આનો યુઝ કરી શકીએ છીએ એ તમને ખ્યાલ આવશે. હવે એનાથી આગળ આ તો મેં તમને વાત કરી, પણ હવે બાબત એક નોંધ રૂપે હું તમને સ્પષ્ટ કરી દઉં છું કે આપણે અહીં કીધું કે વિદ્યુત ભાર તરીકે ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોનની ગતિથી વિદ્યુત પ્રવાહ રચાય. તો હવે બાબત એ છે કે જુદા જુદા બધા ધાત્વિક પદાર્થો છે, વિદ્યુત દ્રાવણો છે, તો આ બધામાં પ્રવાહ કોના લીધે રચાય છે? તો આપણે એની અહીંયા માહિતી લઈ લઈએ, એટલે આપણા મગજમાં એનો ખ્યાલ સ્પષ્ટ થાય. તો અહીં હું પહેલા ધાત્વિક વાહકોની વાત કરું. ધાત્વિક વાહકો માં વિદ્યુત વહન, ધાત્વિક વાહકોમાં વિદ્યુત વહન કોના લીધે થાય? તો ધાત્વિક વાહકોમાં વિદ્યુત વહન ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન ને લીધે. ધાત્વિક વાહકોમાં વિદ્યુત વહન આપણે વિદ્યુત દ્રાવણોની વાત કરીએ, એ જ રીતે આપણે વિદ્યુત દ્રાવણોની આપણે વાત કરીએ તો વિદ્યુત દ્રાવણોમાં વિદ્યુત વહન કોના લીધે થાય છે? તો વિદ્યુત દ્રાવણો આપણે એને ઇલેક્ટ્રોલાઇટ કહીશું. વિદ્યુત દ્રાવણ, બરાબર, એને આપણે ઇલેક્ટ્રોલાઇટ કહીશું. તો વિદ્યુત દ્રાવણોમાં વિદ્યુત વહન એ ધન આયનો અને ઋણ આયનો, ધન આયનો અને ઋણ આયનો ની પરસ્પર વિરુદ્ધ દિશાની ગતિને કારણે એમાં વિદ્યુતનું વહન થશે. એ ઉપરાંત હું અહીં અર્ધવાહકની વાત કરું. અર્ધવાહકો આપણે એને સેમી કંડક્ટર કહીએ છીએ. શું કહીએ છીએ? સેમી કંડક્ટર. અર્ધવાહકો આપણે એને શું કહીએ છીએ? સેમી કંડક્ટર કહીએ છીએ. તો સેમી કંડક્ટર જે છે એમાં વિદ્યુતનું વહન કોના લીધે થાય છે? તો એમાં વિદ્યુત વહન તો આંશિક રીતે ઇલેક્ટ્રોન અને આંશિક રીતે
હોલ આંશિક રીતે ઇલેક્ટ્રોનની ગતિ અને આંશિક રીતે હોલની ગતિ ના લીધે અર્ધવાહકોમાં વિદ્યુતનું વહન થાય છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, તમને ઇલેક્ટ્રોનની ગતિ તો મગજમાં આવી જશે, પણ તમને હોલ શું છે એ મગજમાં નહીં હોય, કેમ કે હજુ એ તમે આગળ ઉપર આપણે ધોરણ 12 નું 14મું ચેપ્ટર ભણીશું સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક. એમાં હોલ શું છે એની આપણે સ્પષ્ટતા કરીશું, પણ ટેમ્પરરી. બરાબર. હું અહીં એવું કહીશ કે હોલ એટલે શું, તો હોલ એટલે સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોનની ઉણપ. હોલ એટલે સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોનની ઉણપ. એટલે એ પ્રમાણે કહીએ તો આપણે અહીં આ જે બાબત છે બરાબર એને અહીં દર્શાવીએ છીએ. તો આ રીતે આપણે આ પણ સ્પષ્ટ કરી શકીએ છીએ. હવે એક બીજી પણ બાબત છે વિદ્યાર્થી મિત્રો અહીં, કે આપણે માની લો કે નિયમિત આડછેદનો વાહક છે, તો એમાં સ્થાયી વહન છે, તો પ્રવાહ એમાં સમાન હોય દરેક આડછેદમાં. પણ માની લો કે હું જુદા જુદા આડછેદ વાળો વાહક વિચારું છું. દાખલા તરીકે અહીં હું દર્શાવું છું, જુઓ. તો હું અહીં આ પ્રકારે એક વાહક દર્શાવે છે. મિત્રો આ વાહક છે, તમે જુઓ આમાં બધી જગ્યાએ આડછેદ સમાન નથી. હું એમ ટેમ્પરરી કહી દઉં કે આની અંદર અહીં આ પ્રવાહ I1, અહીં પ્રવાહ I2, અહીં પ્રવાહ I3. તો આ આડછેદના ક્ષેત્રફળ જુદા જુદા છે. બરાબર. તો આની અંદર જે પ્રવાહ મેં આમાં I1 દર્શાવ્યો, આમાં I2 દર્શાવ્યો છે, આમાં I3 પ્રવાહ દર્શાવ્યો છે, તો આ પ્રવાહો સરખા હશે કે જુદા જુદા? તો પહેલા તમારા માઇન્ડમાં એમ જ આવે કે આ પ્રવાહો બધા શું હશે? જુદા જુદા હશે. તો પહેલા તો હું અહીંયા સ્પષ્ટ કરી દઉં કે અહીં જે મેં વાહક આપેલો છે, તો આપેલ વાહકમાં આડછેદ ના ક્ષેત્રફળ ના ફેરફાર સાથે પ્રવાહ બદલાતો નથી. આપેલ વાહકમાં આડછેદના ક્ષેત્રફળના ફેરફાર સાથે, એટલે ક્ષેત્રફળ અહીંયા આગળ બદલાય છે, અહીંયા બદલાય છે, તેના સાથે પ્રવાહ બદલાતો નથી. એટલે પ્રવાહ બદલાતો ન હોય તો આ I2 એ I1 જેટલો જ હોય, I3 એ I2 જેટલો જ હોય. એટલે કે અહીં I1 = I2 = I3 થાય. તો આ પોઈન્ટ્સ ને ખાસ ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી મિત્રો, કે આડછેદ વાહકનો આડછેદ બદલાતો હોય, બરાબર છે, એનું ક્ષેત્રફળ બદલાતું હોય, બરાબર છે, તો એમાં વધતો પ્રવાહ બદલાતો નથી. એટલે કે સમગ્ર આ જે વાહક છે એમાં અચળ જ પ્રવાહ વહે છે. હવે કદાચ તમને એમ થાય કે આનું કારણ શું હશે, તો વિદ્યાર્થી મિત્રો એની હું તમને સમજ આપું. તો એ સમજ માટે તમારે આ પ્રમાણે વિચારવાનું રહેશે કે માની લો કે અહીંયા આ વાહકનો જે છેડો છે ત્યાં જેટલા સમયમાં જેટલો વિદ્યુત ભાર દાખલ થાય છે, જેટલા સમયમાં જેટલો વિદ્યુત ભાર દાખલ થાય છે, એટલા જ સમયમાં એટલો જ વિદ્યુત ભાર આગળ વધે છે. બરાબર. એ જ રીતે અહીં પણ આ આડછેદ, એટલે નાના આડછેદમાંથી મોટા આડછેદમાં પણ એટલો જ વિદ્યુત ભાર જાય છે, જેટલો અહીં જેટલા સમયમાં
વિદ્યુતભાર દાખલ થાય છે એટલો જ વિદ્યુતભાર અહીં કહીએ તો આગળ વધે છે એટલા જ સમયમાં, અને એનાથી પણ આગળ એટલા જ સમયમાં એટલો વિદ્યુતભાર અહીં પણ આગળ વધે છે. અને છેલ્લે આપણે છેડાઓની વાત કરીએ તો આ છેડે જેટલા સમયમાં જેટલો વિદ્યુતભાર દાખલ થશે, માની લો t સમયમાં q વિદ્યુતભાર દાખલ થાય છે, તો આ છેડે પણ એટલા જ સમયમાં q વિદ્યુતભાર બહાર નીકળશે. આમ અહીં આડછેદના ક્ષેત્રફળમાં ફેરફાર હોવા છતાં બરાબર પસાર થતા વિદ્યુતભાર નો સમય સાથે કોઈ ફેરફાર થતો નથી. એટલે કે અહીં દરેકમાં પ્રવાહ આપણને કેવો મળશે? સમાન મળશે. તો આ પ્રમાણે આ બાબત પણ આપણે અહીં સમજી શકીએ છીએ. તો આને પણ ધ્યાનમાં રાખવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો જરા આ બાબતને ક્લિક કરી દો. તો ચલો હવે વિદ્યાર્થી મિત્રો આ આગળ ઉપર જે આપણે સૂત્રો વગેરે દર્શાવ્યા એ હવે આપણને યાદ હોવા જોઈએ. એકબીજા ઉપરથી આપણે મેળવી પણ શકીએ છીએ. તો એ પ્રમાણે એ પણ તમને યાદ હોવું જોઈએ. બરાબર. હવે આપણે જરા આના એક્ઝામ્પલોની આપણે શરૂઆત કરીએ છીએ. જેટલા આપણે એ પ્રમાણે એના વિવિધ એક્ઝામ્પલ છે આપણે એને ગણીએ. એ એક્ઝામ્પલો એક પ્રકારના જુદી જુદી પરીક્ષાઓમાં એમસીક્યુ રૂપે પૂછાયેલા છે, પણ આપણે એને એક્ઝામ્પલ રીતે આપણે ગણીશું. તો વિદ્યાર્થી મિત્રો હું અહીંયા બોર્ડ ઉપર રકમ લખું છું. એ રકમ તમે નોંધ કરી દેજો. પહેલો એક્ઝામ્પલ, કોઈ વિદ્યુત બલ્બ ફિલામેન્ટ માંથી 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 10 મિનિટ સુધી વહે છે. 10 મિનિટ સુધી વહે છે. તો પરિપથમાં વહન પામતો વિદ્યુત ભાર ઘણો. પરિપથમાં વહન પામતો વિદ્યુત ભાર ઘણો. ચલો એક વખત રકમ વાંચી લેશો તમે. ચલો આની અંદર તમે જુઓ, ફિલામેન્ટમાંથી બલ્બના ફિલામેન્ટમાંથી 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 10 મિનિટ સુધી વહે છે. તો આપણને અહીંયા કિંમત કઈ આપેલી છે? તો આપણે અહીંયા લખી શકીએ. તો અહીં પ્રવાહ I બરાબર કેટલો? 0.5 એમ્પિયર. ચલો 10 મિનિટ સુધી. તો આપણને સમય t બરાબર કેટલો આપ્યો છે? 10 મિનિટ. મિનિટને હું સેકન્ડમાં ફેરવી દઈશ તો 600 સેકન્ડ. બરાબર. હવે આપણને પરિપથમાં વહન પામતો
વિદ્યુત ભાર ગણવાનો કીધો છે તો આપણી પાસે સૂત્ર છે I બરાબર Q/T. ચલો આના ઉપરથી હું Q બરાબર IT મૂકી દઈશ. એકદમ સરળ બાબત છે. I ની કિંમત મૂકીશું, T ની કિંમત મૂકીશું. ચલો I ની કિંમત કેટલી છે તો 0.5 અને T ની કિંમત કેટલી છે 600. તો 0.5 એટલે 1/2 અથવા ગુણશો તો એ પ્રમાણે કેટલો થશે ભાઈ 300. એકમ શું લખીશું આ એમ્પિયર માં છે, આ સેકન્ડ માં છે એટલે SI એકમ એટલે કુલમ્બ. તો અહીં એ પ્રમાણે આપણે વિદ્યુત ભાર Q બરાબર તમને શું મળશે 300 કુલમ્બ મળશે. શું મળશે તમને 300 કુલમ્બ મળશે. તો એકદમ સહજતાથી આપણે આ બાબત અહીં ગણી શકીએ છીએ. ચલો એનાથી આગળ હું વાત કરું બીજો એક્ઝામ્પલ. ચલો બીજો એક્ઝામ્પલ ની પણ હું અહીં રકમ દર્શાવું છું. તો 10 ની 20 ઘાત ઇલેક્ટ્રોન, 10 ની 20 ઘાત ઇલેક્ટ્રોન એક બિંદુ કેપિટલ A થી બીજા બિંદુ કેપિટલ B તરફ 0.1 સેકન્ડમાં પસાર થાય છે. 0.1 સેકન્ડમાં પસાર થાય છે. તો વિદ્યુત પ્રવાહ એમ્પિયરમાં કેટલો થાય ચલો એ ઉપરાંત તેની દિશા શું છે તો આપણે અહીં જે પ્રવાહ તો શોધવાનો પણ સાથે સાથે આપણે એ પ્રમાણે એની દિશા પણ શું થાય તો એ પણ આપણે અહીંયા સ્પષ્ટ કરવાની છે. તો હવે તમે પહેલા તો અહીં આ જે બાબત છે એમાં આપણે સહજ રીતે વિચારીએ કે 10 ની 20 ઘાત ઇલેક્ટ્રોન બિંદુ A થી બીજા બિંદુ B તરફ 0.1 સેકન્ડમાં પસાર થાય છે. એટલે આપણે અહીં સ્વાભાવિક રીતે વિચારીએ ધારો કે અહીં આ બિંદુ A છે અને આ બિંદુ B છે. તો A થી B તરફ ઇલેક્ટ્રોન ગતિ કરે છે. A થી B તરફ ઇલેક્ટ્રોન ગતિ કરે છે. કેટલા ઇલેક્ટ્રોન તો અહીં ઇલેક્ટ્રોનની સંખ્યા એને હું સ્મોલ n વડે દર્શાવું છું. તો સ્મોલ n બરાબર 10 ની 20 ઘાત બરાબર કેટલા સમયમાં પસાર થાય છે તો 0.1 સેકન્ડમાં. તો આપણે સમય t બરાબર 0.1 સેકન્ડ. તો વિદ્યુત પ્રવાહ કેટલો તો આપણે અહીં પ્રવાહ I શોધવાનો છે. તો આપણે આગળ ઉપરના તમે સૂત્રોમાં યાદ કરો આપણે I બરાબર Q/T લખેલું છે Q બરાબર A ની. તો હું અહીં સીધું આ પ્રમાણે I બરાબર લખી દઈશ NE/T. આપણે આની અંદર કિંમત મૂકી દઈશું બરાબર. હવે અહીં ઇલેક્ટ્રોન ગતિ કરે છે એટલે E એટલે ઇલેક્ટ્રોનનો વીજભાર તમને ખબર જ છે. તો સ્મોલ n બરાબર શું તો 10 ની 20 ઘાત ગુણ્યા ચલો ઇલેક્ટ્રોન તો ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો તો 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત ભાગ્યા સમય t કેટલો 0.1 ચલો 10 ની 20 ઘાત અને 10 ની -19 ઘાત એટલે હું અહીંયા લખું તો 1.6 અને 0.1 એટલે 16 ગુણ્યા આ 20 માંથી 19 જાય એટલે 10. તો આપણો જવાબ અહીં 160 એમ્પિયર. તો આપણને પ્રવાહ I બરાબર કેટલો મળશે ભાઈ 160 એમ્પિયર તમને મળશે. હવે તમને સાથે એવું પૂછ્યું છે કે આ જે પ્રવાહ ઉત્પન્ન થયો ચલો આમાં 160 પણ એની દિશા શું હશે. તો હવે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ ઇલેક્ટ્રોન A થી B તરફ એટલે અહીં યાદ કરો આપણે પરંપરાગત દિશા અને ઇલેક્ટ્રોનિક દિશાની આપણે વાત કરી હતી. આપણે કોઈ બી પ્રવાહ પરંપરાગત દિશામાં જ દર્શાવીએ છીએ.
ઇલેક્ટ્રોનની અથવા તો ઋણ વીજભારની ગતિની દિશા એ ઇલેક્ટ્રોનિક પ્રવાહની દિશા કહેવાય છે, પણ આપણે રૂઢિગત એટલે કે પરંપરાગત પ્રવાહ એની વિરુદ્ધ દિશામાં આપણે દર્શાવીએ છીએ. તો અહીં આ તમારી સમજ, આ ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન A થી B તરફ જાય છે, પણ આપણે અહીં પ્રવાહની દિશા કઈ તરફ, તો ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ દિશામાં, એટલે ઇલેક્ટ્રોન A થી B તરફ, તો પ્રવાહની દિશા B થી A તરફ. તો અહીં આપણા પરંપરાગત પ્રવાહની દિશા I B થી A તરફ હશે, એટલે આપણે અહીંયા લખીશું પ્રવાહની દિશા. પ્રવાહની દિશા કઈ તરફ હશે? B થી A તરફ. પ્રવાહીની દિશા, પ્રવાહની દિશા B થી A તરફ હશે. તો આપણે આ પ્રમાણે પણ દિશા આપણે નક્કી કરી શકીએ છીએ અને એને સમજી શકીએ છીએ. ચલો હવે આપણે એનાથી આગળ વાત કરીએ. ચલો એનાથી આગળ એક્ઝામ્પલ 3. ચલો એની પણ હું અહીં રકમ દર્શાવું છું એ પ્રમાણે. 20 એમ્પિયરનો પ્રવાહ, 20 એમ્પિયરનો પ્રવાહ 1 કલાક 30 મિનિટ, 1 કલાક 30 મિનિટ સુધી વહેવડાવી વિદ્યુત ભારનો કેટલો જથ્થો ટ્રાન્સફર કરી શકાય, કેટલો જથ્થો ટ્રાન્સફર કરી શકાય. તો આપણે આ પ્રમાણે અહીં બાબત છે. આરો એક સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાયેલો જ પ્રશ્ન છે એમસીક્યુ રૂપે, પણ મેં અહીં વિકલ્પો આપ્યા નથી, આપણે એને એક્ઝામ્પલ રૂપે આપણે એને ગણીએ છીએ. ચલો કેટલો પ્રવાહ? 20 એમ્પિયરનો પ્રવાહ બરાબર 1 કલાક 30 મિનિટ સુધી વહેવડાવવાથી વિદ્યુત ભારનો કેટલો જથ્થો, મીન્સ તમારે આની જેમ Q શોધવાનો છે. તો આપણે પહેલા તો 20 એમ્પિયર, તો I બરાબર 20 એમ્પિયર. ચલો સમય T બરાબર, તો સમય T બરાબર 1 કલાક 30 મિનિટ, એટલે આપણે માની લો આને હું મિનિટમાં ટ્રાન્સફર કરી દઉં. 1 કલાક એટલે 60 મિનિટ અને 30, 60 ને 30 90 મિનિટ, એટલે હું સીધું ટ્રાન્સફર કરીને મૂકી દઉં છું 90 મિનિટ. ચલો 90 મિનિટ ને આપણે સેકન્ડમાં ટ્રાન્સફર કરીએ તો ગુણ્યા 60, તો 90 ગુણ્યા 60 સેકન્ડ બરાબર. તો આ પ્રમાણે આપણે અહીં બાબત વિચારી શકાય. હવે આપણે અહીં ટ્રાન્સફર થતો એટલે કે પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો, તો પેલાની જેમ જ Q બરાબર શું? IT. તો મારે હવે ગણાવવાની કોઈ જરૂર રહેતી નથી વિદ્યાર્થી મિત્રો, તમે જાતે જ ગણી શકો છો. ચલો I ની કિંમત કેટલી છે? 20 અને T કેટલું? 90 ગુણ્યા 60 બરાબર છે. તો અહીં આનો જવાબ તમે ગુણાકાર કરી દેજો, 9 દુ 18, 108 ગુણ્યા 10³ આ 3 હું લખી દઉં છું, એટલે એ પ્રમાણે 10.8 ગુણ્યા 10⁴ કુલમ. તો આપણને અહીં આ પ્રકારે બાબત મળશે. આ રીતે એને ગણી શકીશું. તો આ રીતે પણ આપણે એને સ્પષ્ટ કરી શકીએ છીએ. ચલો હવે એનાથી આગળ હું વાત કરું છું અહીંયા વાહકમાં જો 3000 કુલમ
વિદ્યુત ભાર 3000 કુલમ વિદ્યુત ભાર 10 મિનિટમાં દાખલ થાય અને વાહકની બહાર નીકળે, વાહકની બહાર નીકળે તો પ્રવાહ કેટલો, તો પ્રવાહ કેટલો? તો અહીં આ પ્રમાણે તમને અહીં બાબત કહી છે। આ પણ પ્રશ્ન સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાયેલો છે, આ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાયેલો છે, બરાબર। તો અહીં આપણને પ્રવાહ શોધવાનું કીધું છે। અહીં વાહકમાં 3000 કુલમ વિદ્યુત ભાર 10 મિનિટમાં દાખલ થાય છે અને એટલો ને એટલો બહાર નીકળે છે। એટલે વિદ્યાર્થી મિત્રો આપણે એને હું સહજ રીતે ધારો કે આ રીતે વાહકનું ધ્યાનમાં લઉં તો આ વાહકનો આર છે। તો આ એવું કહે છે કે માની લો કે અહીં 10 મિનિટમાં જેટલો વિદ્યુતભાર અહીં દાખલ થાય છે એટલો જ વિદ્યુતભાર અહીંયાથી બહાર નીકળે છે, બરાબર છે। અહીં જેટલો વિદ્યુતભાર પેલા હું તમને આગળ સમજ આપી તે મુજબ જેટલા સમયમાં જેટલો વિદ્યુતભાર અહીં દાખલ થાય છે એટલા જ સમયમાં એટલો વિદ્યુતભાર અહીંયાથી બહાર નીકળે છે। તો અહીં એ પ્રમાણે એનાથી પ્રવાહ રચાશે એટલે અહીં વિદ્યુતભાર Q તરીકે લખું છું 3000 કુલમ, સમય T તરીકે લખું છું 10 મિનિટ, બરાબર। તમને ક્લિયર થઈ ગયું છે અને સેકન્ડમાં ફેરવી દઉં તો 600 સેકન્ડ। તો આપણે અહીં I બરાબર Q/T આપણે સૂત્ર મૂકી અને એની 3000 ભાગ્યા 600 0 0 કેન્સલ 5 6 30। તો આ પ્રમાણે તમને આમાં રચાતો પ્રવાહ I બરાબર 5 એમ્પિયર તમને થશે, I બરાબર 5 એમ્પિયર તમને થશે। તો આ પ્રમાણે આપણે વિદ્યાર્થી મિત્રો આ બાબત અહીં ક્લિયર કરી શકીએ છીએ। તો મેં તમને હજુ આપણે આ સૂત્રો હતા, હજુ પણ બીજા સૂત્રો પણ છે તો એની પણ આપણે વાત કરીશું। ક્લિક કરી દો તો જરા। ચલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આનાથી આગળ હવે નેક્સ્ટ આપણે ચર્ચા કરીશું। તો અહીં હું વિરામ લઉં છું। થેન્ક યુ વેરી મચ।